ભાવનગરથી શહેરની શોભા સમાન ગંગા જળિયા તળાવની દુર્દશા સામે આવી। શહેરની વિરાસત ગણાતું આ તળાવ જાળવણીના અભાવે દૂષિત બન્યું છે। 10 કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કર્યા બાદ મનપા તળાવની જાળવણી કરવામાં નિષ્ફળ ગયું હોય તેમ તળાવની આસપાસ ગંદકી જામી ગઈ છે। તળાવના પાણીમાં લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું। તળાવમાં સાફ સફાઈના અભાવે પાણીમાંથી દુર્ગંધ આવે છે। દુર્ગંધના કારણે લોકો ગંગા જળિયા તળાવ પર ફરવા આવવાનું ટાળી રહ્યા છે। વ્યવસ્થા ગોઠવવી પડે। અત્યારે તમે જુઓ તો તળાવની હાલત ખૂબ જ દયનીય થઈ ગઈ છે। ત્યાંથી નીકળતા લોકો રાહદારીઓને વાયસનો સામનો કરવો પડે છે અને અહીંયા કોઈ ફરવા જેવું સ્થળ રહ્યું નથી, કારણ કે દુર્ગંધ એટલી મારે છે પાણીમાં। અને તંત્ર દ્વારા કરોડોના ખર્ચે રીડેવલપ તો કરવામાં આવ્યું, ખૂબ સારું કહેવાય, પણ તેની જાળવણીના અભાવના હિસાબે અહીંયા આગળ કોઈ સારા વ્યક્તિઓ કે પોતાના પરિવાર સાથે તળાવની મુલાકાત લેવા આવતા નથી। ગંગા જળિયા તળાવને લઈ વિપક્ષે પણ મનપા સત્તાધીશો સામે સવાલ ઉઠાવ્યા। વિપક્ષનો આક્ષેપ છે કે મનપા તંત્ર તળાવની જાળવણી કરવામાં નિષ્ફળ ગયું। મનપા દર વર્ષે સફાઈ અને ગંદકી દૂર કરવા પાછળ અંદાજે 15 લાખ રૂપિયાનો ખર્ચ કરે છે। સફાઈના નામે બજેટ વપરાય છે, પરંતુ તળાવની સ્થિતિ જેમની તેમ છે। ભાવનગર મહાનગરપાલિકાના હાર્દસમા વિસ્તારમાં તળાવ આવેલું હોય ત્યારે અહીં જે સમગ્ર ભાવનગર જિલ્લાના લોકો હટાણું કરવા માટે આવતા હોય અને આ તમામ લોકો આ નયન રમણીય વાતાવરણ વચ્ચે અહીં પહોંચતા હોય છે, ત્યારે આ તળાવમાંથી ખૂબ જ દુર્ગંધ અને વાસ આવતી હોય ત્યારે ખૂબ જ લોકોને હાલાકી ભોગવવી પડે છે। તો ભાવનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ તળાવમાં જે દુર્ગંધ અને વાસ આવી રહી છે અને અન્ય સમારકામો કરાવવા જોઈએ। બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો દાવો છે કે સ્વચ્છતા અને સફાઈમાં કોઈ ઉણપ ન રહે તે માટે અમારા પ્રયાસ છે। ગંગા જળિયા તળાવની સાફ સફાઈ અને જાળવણી કરવામાં કોઈ ખામી હશે તો દૂર કરવામાં આવશે। હું વિભાગ સાથે ચર્ચા કરી અને જ્યાં પણ ત્યાં કદાચ કંઈ ખૂટતું હશે તો એ સંપૂર્ણપણે સ્વસ્થ કરાવવાનું અને એકદમ સુંદર જે આપણી ધરોહર છે, ભાવનગરની ઓળખ છે, એ ઓળખ બની રહે અને એની સારામાં સારી સ્વચ્છતા થાય એ દિશામાં આજથી પ્રયત્ન કરી અને તપાસ કરાવું છું કે ક્યાં તૂટી રહી છે અને સ્વસ્થ બને, સુંદર બને અને વધારેમાં વધારે લોકો એની મુલાકાત લે એ દિશામાં આજથી પ્રયત્ન જોઉં છું। હવે જોવાનું રહ્યું કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની ધરોહર એવા ગંગા જળિયા તળાવની સાફ સફાઈ મનપા દ્વારા ક્યારે કરવામાં આવે છે। આ છે ભાવનગરના મહારાજા સાહેબે બનાવેલું ગંગા જળિયા તળાવ। આ તળાવની અત્યારે એટલી બધી દુર્દશા કહી શકાય કે મહાનગરપાલિકાએ અહીંયા લોકોને ફરવા માટેનું સ્થળ તો બનાવ્યું, કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો, આમ છતાં કોઈ પ્રજા અહીંયા કોઈ ડોકાતું નથી, જેની પાછળનું કારણ અહીંયા એકદમ દુર્ગંધ આવે છે અને સૌથી મોટી મુશ્કેલી કે જે પ્રજાને પણ અવેરનેસ હોવી જોઈએ તે નથી। કોઈ પણ લોકો અહીંયા કચરો નાખતા જાય છે, જેને લઈને મહાનગરપાલિકાની ઘોર બેદરકારી કહી શકાય તે અત્યારે સામે આવી રહી છે। જે રીતે આની સફાઈ થવી જોઈએ, બહુ લાંબા વર્ષોથી, લાંબા સમયથી અહીંયા લીલ જામી જાય છે। જો કે અત્યારે ઘણા અંશે સફાઈ કામ શરૂ છે, પરંતુ લાંબા સમયથી લીલ જામી જવી, પાણી ખરાબ થવાને લઈને અહીંયા આજુબાજુ જે લોકો નીકળે છે તે પણ નાકે રૂમાલ નાખીને નીકળે છે। અહીં બાજુમાં બજાર છે, જે દુકાનદારો છે તે પણ અહીંયા આની દુર્ગંધને લઈને રહી શકતા નથી। ત્યારે ખૂબ જ પ્રચલિત ભાવનગરમાં ફરવાલાયક સ્થળ હોવા છતાં, કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં આ જે ગંગા જળિયા તળાવ છે તેની દુર્દશા છે। તાત્કાલિક ધોરણે મહાનગરપાલિકાએ આ તળાવની ગંભીરતા લઈને, અહીંના સૌંદર્યને લઈને, હેરિટેજને લઈને તાત્કાલિક ધોરણે આ તળાવની સફાઈ કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને ભાવનગર શહેરના લોકો આનંદ સાથે અહીંયા ફરી શકે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર। અમદાવાદ